દાહોદ તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મંજૂર થયેલ લાભાર્થીઓને આવાસનો લાભ મળે તે માટે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી। દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય વસ્તી ધરાવતો જિલ્લો છે, જેમાં ગ્રામ્ય વિસ્તારના લોકો કાચી માટીના ઘર બનાવીને વસવાટ કરતા હોય છે, જેને લઈને આવા ગરીબ લોકોને પાકું મકાન બનાવી શકે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરવામાં આવી હતી। જે આવાસનો લાભ આપવા માટે સરકારે વર્ષ 2018માં પ્રધાનમંત્રી આવાસ પોર્ટલના માધ્યમથી ગામે ગામ સર્વે કરી કાચા મકાનોના ફોટા પાડીને અપલોડ કર્યા હતા। જે લાભાર્થીઓને સરકાર દ્વારા તબક્કાવાર આવાસની સહાયની રકમ ચૂકવાઈ રહી છે, પરંતુ હવે સરકાર દ્વારા મંજૂર થયેલ લાભાર્થીઓના હાલમાં રહેલ આવાસના ફોટા પાડી ફરીથી લાભાર્થીઓનું વેરિફિકેશન કરી લાભાર્થીઓને સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ નહીં મળે તે પ્રકારની કામગીરી કરી લાભાર્થીઓના હક છીનવવાના પ્રયાસ કરવામાં આવતા દાહોદ જિલ્લા પંચાયતના સભ્યની આગેવાનીમાં દાહોદ તાલુકાના નાગરિકોએ જિલ્લા વિકાસ અધિકારીને મંજૂર થયેલ યાદી મુજબના લાભાર્થીઓ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળે તે માટે રજૂઆત કરી હતી। અત્યાર સુધીનો જે ગેપ પડ્યો 6 થી 7 વર્ષનો, એની અંદર અમારો આદિવાસી ભાઈ અત્યાર સુધી માટીના મકાનમાં તો ના રહે સાહેબ, નાનું મોટો ઉસીના પૈસા લાવે ને કે કંઈ બી કરીને પાકી દિવાલ તો બનાવે, તો 6-7 વર્ષ સુધી સરકારની રાહ જોઈને બેઠા અને અત્યારે નાનકડી દિવાલો બનાવેલી આમ તેમ હોય કે પતરા નાખેલા હોય તો કે અમને આવાસ ના મળે। તો અમારું ખરેખર કેવું છે કે યાદીમાં જે નામો આવ્યા છે અને જે આજે 7-7 વર્ષથી રાહ જોઈને લાભાર્થીઓ બેઠા છે એમને 100% આવાસો મળવા જોઈએ સાહેબ। અમારી બધા ગ્રામજનોની લાભાર્થીઓની એક અરજ તરીકે આવેદન અમે ડીડીઓ સાહેબને આપી છે। સરકારશ્રીની અમારી નમ્ર વિનંતી છે કે અમારા ખરેખર ભોળા આદિવાસી ભાઈઓ સાથે આવો અન્યાય ના થાય અને અમને ખરેખર ન્યાય મળે અને આવાસનો લાભ મળે અમારા લાભાર્થીઓની એવી અપેક્ષા અમે રાખી છે। ત્યારે ડીડીઓ સાહેબે આવાસોના આપી છે। બધા જ ડોક્યુમેન્ટો ઉઘરાવી અને એમને 4-4, 5-5 વાર સર્વે કરવામાં આવ્યા અને જ્યારે હવે આવાસ મળવાની જ્યારે એમનું નામ ફાઇનલ થઈ અને સર્વે થયો, તાલુકા પંચાયત ટીડીઓ સાહેબના આદેશથી ગ્રામ સેવકો ગામમાં આવ્યા અને ગામમાં આવીને જે સર્વે કરી ગયા, એના બાદ એવો નિયમ આવ્યો કે જેમની પાકી દિવાલ છે અથવા તો ઈંટોથી ચણેલી છે એવી દિવાલવાળાને આપણે આવાસ મળવા પાત્ર નથી। પણ મારે એટલું કહેવું છે, એટલી મારી રજૂઆત છે કે જેમને અમારા આદિવાસી સમાજમાં વર્ષોથી જે પરંપરા ચાલતી આવી છે કે જે 2018માં સર્વે થયા ત્યારે એમના આવાસો કાચા જ હતા, પણ એમને શું છે અમારું યાદીમાં નામ આવી ગયું એમ સમજી ચાંદલા વિધિ કરી, સગામાંથી ઉછીને પાછીના રૂપિયા લઈ કે જેમની બી મદદથી એમને દિવાલો ઊભી કરી લીધી। તો અમારી રજૂઆત એટલી છે કે જેમને પણ ખરેખર મળવાપાત્ર છે એમને આવાસો મળે અને અમારી નમ્ર વિનંતી છે।